સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કેમ ગામના શિવાજીનગર વિસ્તારમાં દોઢે દિવસે ઘરમાંથી લાખોની ચોરીની ઘટના સામે આવી। અલકા માળી દુકાને ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસ્યા અને વૃદ્ધ માતાથી ઓછી દ્રષ્ટિનો લાભ લઈ કબાટમાંથી 11 તોલા સોનાના દાગીના અને 15,000 રોકડા ચોરી કરી ફરાર થઈ ગયો હતો। કેમ પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ મહારાષ્ટ્રના જલગાંવથી દીપક મહાજનને ઝડપી લીધો હતો। આ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી ભોગ બનનાર મહિલાનો જ કૌટુંબિક ભત્રીજો હતો। રૂપિયા ઉછીના ન મળતા દાજ રાખી તેણે ચોરીનો પ્લાન બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। ચોરાયેલા દાગીના ખરીદનાર મહારાષ્ટ્રના સોનીની પણ પોલીસે ધરપકડ કરી છે। બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે અને પોલીસે બાકી મુદ્દામાલ તથા અન્ય સંડોવણી અંગે તપાસ શરૂ કરી છે। એક ઘરફોડની ઘટના બનેલ છે, જેમાં ફરિયાદી અલકાબેન માળી કે જેના પોતાના રહેણાંક મકાનમાંથી કુલ 11 તોલા સોનું તથા રોકડાની ઘરફોડ થયેલ હોય, જે અમોને પોલીસને જાણ થતાં તત્કાલ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને ગુનો રજીસ્ટર કરી મહેરબાન આઈજીપી શ્રી સુરત વિભાગ સુરત તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુરત ગ્રામ્ય તેમજ અમારા ડીવાયએસપી શ્રી વનાર સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી અને જુદી જુદી દિશામાં